ત્યારે તો ઘણા ટાઈમથી ગીર બરડા અને આલેટની જે વાત ચાલે છે અને અત્યારે એ લોકો ઓબીસીમાં સમાવેશ કરવાની વાત કરે છે, એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ, એનો વખોડી નાખીએ છીએ. અને જો આ અમારું સરકાર નહીં સાંભળે તો આવનાર સમયમાં હું તો ટોટલ ગુજરાતના માલધારીઓને કહું છું, જિલ્લે તાલુકે આનો આપણે બેઠક કરી અને સરકાર સામે આપણી માગણીઓ કરીને પૂરી કરીએ. અને અત્યારના તો જે કદાચ આવનાર ચૂંટણી છે એટલે અમુક આપણાને એક વોટ બેંક સમજીને આ લોકો ચલાવી લે છે, તો એવું આજે માલધારી સમાજમાં અમે નહીં ચલાવવા દઈએ. અને સરકારને પણ વિનંતી છે કે આવનાર સમયમાં ગાંધીજી માર્ગે અમારે ગુજરાત વિધાનસભામાં હાલમાં જે બજેટ સત્ર યોજાયું હતું તેમાં ઘણા અલગ અલગ મુદ્દાઓને લઈને વાતચીત થઈ, અલગ અલગ બિલ પસાર થયા હતા. આ ચર્ચાઓ દરમિયાન વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે તેમના દ્વારા એક મહત્વની વાત છે તે કરવામાં આવી હતી, જેમાં ગીર બરડા અને આલેચ વિસ્તારના જે માલધારી સમાજના લોકો છે તેની શ્રેણીમાં બદલાવ કરવાની વાત છે તે વિચારણા કરવાની વાત કરવામાં આવી હતી. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ગીર બરડા અને આલેચ વિસ્તારમાં વસતા જે માલધારીઓ છે તે હાલ એસટીમાં આવે છે અને એટલે કે શેડ્યુલ ટ્રાઇબમાં આવે છે, તેની શ્રેણીમાં બદલાવ કરી હવે તેમનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે તેવી તે મુદ્દાને લઈને ગંભીર વિચારણા છે તે ચાલી રહી છે. આ મુદ્દાને લઈને માલધારી સમાજના લોકો છે તેમાં રોષ જોવા મળ્યો છે. અગાઉ આ મુદ્દાને લઈને અમે ઠાકરસિંહ રબારી છે તેમની સાથે વાતચીત કરી હતી અને ત્યારે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જો આવું કંઈ સરકાર ગંભીરતાથી વિચારતી હોય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થવાની તેમના દ્વારા ચીમકી આપવામાં આવી હતી. અને હવે વિહોતર ફાઉન્ડેશન છે તેના રાષ્ટ્રીય અધ્યક્ષ નાગજીભાઈ ભુવાજી છે તેમણે પણ નિવેદન આપ્યું છે. આમ તો નાગજીભાઈ ભુવાજી છે તે બિન રાજકીય વ્યક્તિ છે, પરંતુ તેમના દ્વારા આ મુદ્દાને લઈને નિવેદન આપવામાં આવ્યું છે, સરકારને ચીમકી આપવામાં આવી છે. શું કહ્યું છે તેમણે સાંભળો. જય શ્રી ગોતર, જય ગોગા મહારાજ, જય વડવાળા, જય વાળીનાથ. હું ભુવાજી નાગજીભાઈ સણાદર, વિહોતર ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ. એક તો ખાસ મારે એ કહેવાનું છે કે હું તો બિન રાજકીય છું, નથી કોંગ્રેસ, નથી ભાજપ કે નથી આપમાં. જ્યારે પણ સમાજની વાત આવે અને એમાં સરકારની કંઈ પણ એ રીતે વાત આવે એટલે મારે સમાજ સેવક તરીકે મારે બોલવું પડે છે. અને હું તો 18 આલમનો સેવક છું, પણ મારા માલધારીની વાત આવે ત્યારે તો ઘણા ટાઈમથી ગીર બરડા અને આલેટની જે વાત ચાલે છે અને અત્યારે એ લોકો ઓબીસીમાં સમાવેશ કરવાની વાત કરે છે, એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ, એનો વખોડી નાખીએ છીએ. અને જો આ અમારું સરકાર નહીં સાંભળે તો આવનાર સમયમાં હું તો ટોટલ ગુજરાતના માલધારીઓને કહું છું, જિલ્લે તાલુકે આનો આપણે બેઠક કરી અને સરકાર સામે આપણી માગણીઓ કરીને પૂરી કરીએ. અને અત્યારના તો જે કદાચ આવનાર ચૂંટણી છે એટલે અમુક આપણાને એક વોટ બેંક સમજીને આ લોકો ચલાવી લે છે, તો એવું આજે માલધારી સમાજમાં અમે નહીં ચલાવવા દઈએ. અને સરકારને પણ વિનંતી છે ને તો આવનાર સમયમાં ગાંધીજી માર્ગે અમારે ગાંધીનગર સુધી અમારે બધાને ટોટલ ગુજરાતનો માલધારી સમાજ એકઠો થઈ અને તમારી પાસે માગણીઓ માગશે અને પૂરી કરવી પડશે. અને હું તો બધા માલધારીઓને કહું છું, આપણા જેટલા પણ રબારી, ભરવાડ, આહિર, ચારણ, ગઢવી, કે આના માટે આપણે બધા એક થઈ અને સરકાર સામે આપણે આના માટે લડવાની તૈયારી રાખજો. આ સમગ્ર મુદ્દે આપનું શું માનવું છે? આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.